બધાને જો કે તમે બધા મજામાં દેશો ને અમે પણ ખૂબ જ મજામાં છીએ ને આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે અમારા એક નવા વ્લોગમાં। તો અત્યારમાં નાઈ ધોઈને મસ્ત કમ્પ્લીટ થઈને 8:30-9 વાગ્યા છે અને શૂટિંગમાં આવી ગયા છે મસ્ત મજાના રેડી થઈ ગયા છે અને આજે કંઈક શૂટિંગમાં છે ને આની સોડી બનવાનો રોલ છે ને એટલે આપણે ડ્રેસ પહેરી લીધો છે। આની સોડી નહીં આની કહું છું આની અને આ બે જણા જો કપલ બેસી ગયા છે હિસકા ખાવા। અમાર સાસુમાં છે ને અમાર સસરાજી છે સાસુને લિપસ્ટિક બગાડી નાખી ના સુધાર નાખી દો પાછું ના જો તો બગડી ગઈ હા ઉપર થોડુંક થઈ ગયું છે હાલે નો હાલે પણ ખાલું પડી ગયું છે આઈ ગયું હોય પર હેળાનું ખાલું પડી ગયું છે ખાઈ ગઈ હું સંજયબેન હે હા ઈ ભાગશાળી હોય ને એને જેવા વાળ હોય કા ભાગશાળી હું ટકો થઈ ગયો સર્ચિંગમાં એનું ઠીક પણ મહારાને જો એને છોકરો કોણ આયો પેલા તારી બગાડે ને જવાબદારી રહીને છોકરાની તો અને આ બોલવું તો બોલો હા આ નગર બાજુ કેળવણી તો સારું આવશે પણ છોકરો ખોવાય ન જાય ને એટલે એને જેવા કપડા પહેરાવ્યા છે જેથી કરી લેવા જય માતાજી જય દ્વારકા પણ અહીંયા નું ફેરન તમારા બધાનું અમારા એક નવા બ્લોગ ની અંદર જો કે તમે બધા મજામાં દર્શો અને અમે પણ ખૂબ જ મજામાં છે। આજે ફરીથી પાછા અમે શૂટિંગમાં આવી ગયા છે અને ઘણો બધો આનંદ આવે છે કારણ કે નોખા ગેટઅપ સાથે ઘણા નવા અંદાજમાં તમારી સામે અમારે આવવાનું હોય છે એટલે નવા આઈડિયા અમને તમે આપતા રહેજો। જો કે અમે નવું તમને પીરસવાની કોશિશ કરીએ છીએ બટ પણ વગેરે અમે છે ને નવો આઈડિયા અમે ગોઈતા કરીએ છીએ એટલે તમને કાંઈ નવીન આઈડિયા આવતો હોય તો અમને કહેતા રહેજો જરીક। અને અમારે ગુજરાતી ફેમિલી ફિલ્મની અંદર સરસ મજાના શોર્ટ ફિલ્મ જોવાનું ભૂલતા નહીં। ત્યારબાદ અમારી કોમેડી ગુજરાતી ફેમિલી કોમેડીની અંદર સરસ મજાના તમને બધાને ખૂબ જ હસાવાના છે એટલે તમે ભૂલતા નહીં કે એમાં સરસ મજાના બધાના રોલ છે। આ અમારા દીકરાની વહુ છે, અમારો દીકરો છે, હું એનો હાહરો છું એટલે કે વાલા દાદાના ગેટઅપમાં છું અને અમારે વિપુલભાઈ ખૂબ જ સારું એડિટિંગ કરે છે એટલે એને જોરદાર તાળીઓથી વધાવી લેજો। અને અવારનવાર ઘણા બધા વિડીયો બનાવે છે એઆઈમાંથી ઘણા બનાવે છે શ્રદ્ધાંજલિ એવા વિડીયો। જો કોઈને તમારે એવા વિડીયો બનાવવો હોય તો નીચે કોમેન્ટ કરજો અથવા મારો કોન્ટેક્ટ કરજો ઇન્સ્ટાગ્રામમાં એટલે વિપુલભાઈ તમને ખૂબ જ સરસ મજાના ભાવમાં બનાવી દે કે આ પણ હશે મને સાગર જાઉં હા તો છે ને બ્લોગ તમે બધા જોજો અને જોવાની તમને બધાને ખૂબ જ મજા આવશે। અને આજે અમારે 3 શૂટિંગ છે પણ એક શૂટિંગ છે ને એ કયું છે ને એ અમે નહીં કહેવી। હું આમ 3 મિનિટ થઈ ગઈ એમ તો નહીં તો કાંઈ ન કે હું આખો બ્લોગ ખેંચીને પૂછજો આને। અને મારા કાકા મસ્ત તૈયાર થઈ ગયા છે। જય માતાજી જય માતાજી હું કામ બનવાનું રાખ હે સીતારામ સીતારામ બોલતા જાવ પાપને ધક્કો મારતા જાવ। સોમવતી અમાસ એટલે એ બધા નાવા ગયા છે અને દાહોદના ધારે છે કદમ એના અત્યારમાં ઊંઘ સડી ગઈ વહેલા જાગી ને ત્યાં સંદરને વહેલા જગાડ્યા છે એકમાં પાત્ર છે ને તો એ ખોટું બોલમાં 6 વાગે જાગી એ હાલો તો કાંઈ વાંધો નહીં હાલો તમે આનો બધા સીન continue vlog માં સિનેમેટિક બન્યા રહેજો। સીતારામ બોલ અમારા તો દાદા તૈયાર થાય છે। શું કરવાનું દાદા આજ નવા જૂનો કરશું ને શું અવાજનું કરવું નવી બાદ લાવ્યા છે હવે શું છે હા એ તો બધા બેસી ગયા। સીતારામ કૃષ્ણા બેન કપડા રાખવા તા એ સીતારામ ક્યાં ભાભો સુધરો હવે બાય આવી તે આવા કપડા તમાર ન પહેરાય પછી બદલાવ હોત તો એવું કક કર્યું હોત। સીતારામ કયો વ્લોગમાં કાંઈક 2 શબ્દ કૃષ્ણબેન ને ફોન એ ભરીને બ્લોગ બનાવતા આવડે છે કે આપણે જોઈએ હાલો બધું નું આવડે બોલો હાલો સ્ટાર્ટ હું બોલો જય માતાજી એ બોલ નથી બોલવાનું મારે બાધા છે બાધા નથી મને નવો ફોન લઈ દે હે ને ત્યારે હું બોલીશ ક્યાં લગી હું નહીં બોલું પણ આમાં ઠીક છે ફોન એ ફોન આટો માથાકૂટ થઈને બાજુ ફોન કરો જો મને નવો ફોન લઈ દે હે ને તો હું બ્લોગ બનાવવાનું ચાલુ કરીશ ક્યાં લગી હું નથી કરવાની બ્લોગ બનાવવા છે ત્યાં મોબાઈલ પડ્યો છે આપણો આપો એમને એમાં નહીં મારો પોતાનો પણ બેહી કેમ ગઈ આમ તો ઢગલો થાય ને મારા ફોનમાં મોટા મોટા વાદળા થાય
કેમ બીજું શું થાય? બીજું પટા પડે અને તો વરસાદ આવવાનો હોય તો વાદળા થાય હું એમ નહીં ફોનમાં ભલે પટા પડે તમને ક્યારે નથી પડ્યા ને મને શું પડે તો વાંધો નહીં. કા? ગુજરાતી ફેમિલી ફિલ્મ ઇન્સ્ટાગ્રામ માં ઓલી રીલ્સ પણ ઈ બેઠી છે કેમ આમ જાણે પથારો થઈને જાણે આમ જોતો વળી તમારામાં મેકો નંદીબાઈ નાય ને આવ્યો એમ તો ઈ બેઠી છે ટબો થઈને તો કઈ વાંધો નહીં કોપી કરેલો હોય તો કૃષ્ણબેન ભાઈ ઘડી કેમેરો રાખો. કિશુબેન બોલો બોલો હું બોલું હાય એ તબલા બારક સુધી બોલો ઈ મને નથી આવડતી કક્કો બોલો. તો કક્કો કૂટો ન આવડે તો તમને શું આવડે ઈ બોલો. મને તો ગાળું બોલતા આવડે એ બાપા સાળવ છે અમને બ્લોગ બનાવવા ન દેતા. બ્લોગ ને ફાડી નાખશે આવું મુકતા ને નેકવાનું જ હોય ને એમ નહીં. નો આવડે તો શીખો એપ ડાઉનલોડ કરી લેવાય વિડીયો છે વિડીયો એમ નહીં. કૃષ્ણાબેન તમે કોણથી બીઓ તમારા સાસરાના ઘરે? હું કોઈથી ન પીવું બધા બહારથી બીવે. બહારથી બધા પીવે તું હારે જાતે તું કોણ થી બી માર હાહુથી. સંજય ખોટું બોલે છે ને ભૂષણ પણ હે સંજય બી હા બીક લાગે હે ખોટું હું બોલું જાને જૂઠા આ દાદા કઈ નથી બોલતા દાદા કોણ થી બીવે દાદા ને કઈ બીયા જેવું લૂસ દાદા થી બેન બે વહી ગયું શીખી કઈ છે ને કેટલા દાંત આવે? કેમેરામાં ઈ ખૂબ રવિભાઈ વ્લોગ બનાવતા શીખો બનાવ્યા નથી પણ હવે આ બ્લોક કાક બનાવે તો થાય ને પણ બ્લોગ તો ફળિયામાં નાખો ને હા એ નાખવાના એ આમને પૂછો શું બનાવવાનું આપણે હે શું બનાવવાનું છે શેનું વિડીયો બનાવે તો શું કહેવાનું એવું મને ન આવડે હમણાં કઈક બોલ્યા તા ને? બ્લોગ એટલે ફળિયામાં નાખવાના ના તો પેટ્રોલ ઓલા પંપમાં? ફોનમાં ન બનાવે બધાય યુટ્યુબ માં આવે પછી એ હું બ્લોગ આયા ગયો કહેવાય, તો દાદી. અને હું આ ખાવાનું બનાવું છું ને એવું બધું આવે ને ઈ બનાવવાનો છે મારે બેન ઠીક રાંધવાનો છે ઈ જ. હા ઠીક બાકી છે હજી તો બનાવી નાખો પછી કહેજો બ્લોગ બ્લોક રાંધો રાંધવાના છે હજી એટલે કોમેડી વિડિયો નથી બનાવતો હાલો કોમેડી ઓલો કામ જ કેવાય આવું જ હોય હાલો પેલા બ્લોગ શીખી જાય ને પછી વ્લોગ શીખજો વાંધો નહીં અને મને લાગે છે ભૂખ્યા થયા હોય ને એવું ભૂખ તો લાગી છે બેન સવારમાં કાંઈ એટલું બધું વહેલું ખાવાનું ભાવે નહીં પછી મેં ખાલી એક કેરી ખાધી આ હું લખ્યું છે અહીંયા? એમાં નામ લખ્યું છે બદલાય નો એટલે તે ન્યા કેમ લખ્યું? મારા ભાઈ નામ ન લખ્યું? પણ મારે હગાઈ નહોતી થઈ તો ઈ મેં પેલા લખાયું છે પછી લખાય ન ખાય ને. ના રે ના કેમ? એવું ન લખાવાય ક્લોઝર માં કઈ એક પછી છૂટું થવાનું થયું હોય નામ કેમ કાઢવું હા એ કેવા સપના જોવે સમજો તો મારે શું વિચાર કરવાનો? શું લખ્યું છે જો તે કાઢ દઉં તમ તારે કાતર હું પેલા તું આપીશ. નીકળ, પછી કાઢે ને નામ. ઈ પછી કેમ નીકળે એટલે પેલા હું આને કાઢી દઉં પછી હું નીકળું ને તો જ મને વિશ્વાસ આવે ને કે નહીં આને મનમાં કાઢી નાખી બરાબર ક્લોઝ માં હા કયો તમે અમારા શૂટિંગમાં હાલ સંદન ને રો રહીશ. ના ના 1 મિનિટ નો થાય હો. રોજ ઉઠી હવા મને રોર આવવાનું તો આપણે અંદાજ જ ન કે એ તો આપણે ફિલ્મ પૂરતું એવું બધું હોય કા હા અને બ્લોગમાં બધાને કહી દઉં છું કે અમે આજે આ મરણના ને એનો બધા ફોટા ને આ તેન વગેરે ને કાંડનું ને એવું બધું અમે એડ કરીએ છીએ ને પણ બટ અમે તમારી સામે જે રિયાલિટી છે ને એ દર્શાવવા માંગીએ છીએ. ઘણાયના મનમાં એવું થાય કે આ લોકો નકરા કાંડના જ બનાવે છે એટલે પણ જે રિયાલિટી છે એ દર્શાવીએ છે. ઘણા ઘરની અંદર એવું હોય છે કે બે દીકરીઓ હોય એના મમ્મી હોય એના પપ્પા નાનેથી એક્સપાયર થઈ ગયા હોય એવા ઘણા ઘર નથી હોતા હોય અને ઘણા એવા ઘર હોય છે કે ભાઈ તાત્કાલિક હયાતીમાં જેના પરિવારમાંથી અમુક વ્યક્તિની ખોટ વતન પડી જાય છે. ટૂંકમાં દાખલો ગણાવો છો હા એવું સામે જેવું છે એવું તમારી સામે અમે દ્રષ્ટાંત બતાવવા માંગીએ છીએ પણ અત્યારના સમયમાં બધાને કેવું થાય છે કે આ નકરા રોવાના ને ધોવાના ને કાંડના ને માતાજીના ને એવું બધું જ કરે છે પણ જે હકીકત છે એ અમે તમને બધાને દર્શાવીએ છીએ. છતાંય તમારી લાગણી દુભાતી હોય છતાંય તમને બધાને મન ભેદ થતું હોય ને છતાંય તમને બધાને ખોટું લાગતું હોય તો અમે બધાય બે હાથ અને ત્રીજું માથું નમાવીને માફી માંગીએ છીએ પણ જે છે એ અમે બતાવવાના છીએ. બાકી આ બધા જીવે છે જો ખાટે ઈસકેન જલસા કરે ને આ કરે ખોટા લટકે સમજો થાય ઈ કરી લેજો જો આ બેન ની ઓફર છે તમને લાગુ પડે તો અવડથી અને આ બધા આ ભાઈ ને મારી નાખ્યા હતા આ બેન ને મારી નાખ્યા હતા
અને હવે આનો વારો આવ્યો છે એટલે એ તો ઈસકે છે અને છે મારે એ છે મરવાનું છે. આમ નહીં, હવે તો પંખો કરો, ઘડીક આમને આમ બેઠા છો. ઓલા રવિભાઈ ક્યાં બેસે ને તાળીઓ પાડે કેમ? આઈ એમ સ્માર્ટ વાહ ભાઈ વાહ, આને નથી ઓળખતો, તારી દીકરીને નથી ઓળખતો. પ્રવીણ તમે કંઈક બોલો શત્રુભાઈ વ્લોગમાં હું બોલું, મને કઈ આવડે નહીં, શીખવાના છે. શીખવાનું અવાજ એવો આવ્યો. તો તમે ને કૃષ્ણાબેન બે હરખા બ્લોગ બનાવો. આવું જ હોય હારું. હાલો વ્લોગ મોટો થઈ હા તો કાંઈ વાંધો નહીં. આ સાથે આપણે આજનો વ્લોગ એ પૂરો નથી કરવાનો, તો કન્ટિન્યુ વ્લોગમાં બધાય બન્યા રહેજો. ઘરે જઈને ચર્ચા કરવાની છે. ઘરે જઈને હાલે